પતંગ બજારમાં ભારે જનમેદની ખરીદી કરવા માટે ઉમટી પડી છે ત્યારે લોકો જાત જાતના પતંગ અને ફિરકીઓ ખરીદી કરી રહ્યા છે અને આવતીકાલની તૈયારીમાં અત્યારથી જ લાગી ગયા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે પતંગની દોરીની સાથે સાથે ચશ્મા ફુગ્ગા અને હોર્ન સહિતની ખરીદી પણ કરતા લોકો અત્યારે નજરે પડી રહ્યા છે। લોકોમાં ઉત્તરાયણને લઈ અને તહેવારને લઈ અને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દ્રશ્ય અત્યારે સુરતના સામે આવી રહ્યા છે। સુરતની બજારોમાં અત્યારે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। ખરીદી માટે લોકો ઉમટી પડ્યા છે। આવતીકાલે ઉત્તરાયણનો તહેવાર છે જેને લઈ અને જનમેદની છે ત્યારે બજારોમાં જોવા મળી રહી છે। અવનવા પતંગોને લેવા માટે ખરીદી કરવા માટે લોકો ઉત્સાહભેર અત્યારે બજારોમાં પહોંચી ચૂક્યા છે। ચશ્મા ફુગ્ગા હોર્ન સહિતની ખરીદી છે તે લોકો કરી રહ્યા છે। ખરીદી માટે પતંગ રસિકોનો ઘસારો અત્યારે બજાર ખાતે જોવા મળી રહ્યો છે। આ દ્રશ્ય છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તે અત્યારે સુરતના છે। સુરતમાં પતંગ બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે। ખરીદી કરવા માટે લોકો છે તે ઉમટી પડ્યા છે ત્યારે આ વસ્તુને લઈ અને સરકાર દ્વારા ગાઈડલાઈન પણ જારી કરી નાખવામાં આવી છે। ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા માટેની ગાઈડલાઈન આપવામાં આવે છે। તેની સાથે જ લોકોને પણ સાવચેત રહેવા માટેની સૂચના આપવામાં આવી ચૂકી છે। ડીજેમાં ગીતો વગાડવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવી ચૂક્યું છે। કર્ણપ્રિય ન હોય તેવા ગીતો ન વગાડવા માટે પણ કહેવામાં આવ્યું છે। સુરતમાં અત્યારે પતંગ બજારમાં લોકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે। તો હાલ આ દ્રશ્ય સુરતથી સામે આવી રહ્યા છે જેમાં ખરીદી કરવા માટે પતંગ રસિકોનો ધસારો અત્યારે બજાર ખાતે જોવા મળી રહ્યો છે। લોકોની ભારે ભીડ અત્યારે બજારમાં ઉમટી પડી છે। આવતીકાલે જે ઉત્તરાયણનો તહેવાર છે તેને લઈ અને બજારમાં અત્યારે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। લોકો છે તે ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે। ખરીદી માટે પતંગ રસિકો છે પતંગ રસિયાઓ છે તે અત્યારે બજારમાં જોવા મળી રહ્યા છે। આવતીકાલે જ ઉત્તરાયણનો તહેવાર છે જેને લઈ અને આજે બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે। સુરતમાં પતંગ રસિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખરીદી માટે તેઓ અત્યારે બજાર ખાતે પહોંચી ચૂક્યા છે। આ દ્રશ્ય છે તે સુરતના છે। બજારોમાં અવનવી પતંગો પણ અત્યારે આવી ચૂકી છે અને તે પતંગો માટે લોકોમાં પણ પડાપડી જોવા મળી રહી છે। પતંગો સાથે લોકો ચશ્મા ફુગ્ગા પીપુડા સહિતની વસ્તુઓ પણ ખરીદી રહ્યા છે ત્યારે ખરીદી માટે લોકો છે તે અત્યારે બજારમાં પહોંચી ચૂક્યા છે। સુરતમાં પતંગ બજારમાં અત્યારે ભારે ભીડ જોવા મળી રહી છે। લોકોનો ધસારો છે તે અત્યારે સુરતની બજારોમાં જોવા મળી રહ્યો છે। ઉત્તરાયણનો પર્વ છે અને ઉત્તરાયણના પર્વને લઈને બજારમાં જે છે આખરી દિન છે ને આખરી દિનની જે ભીડ છે તે જોઈ શકાય છે। સ્પષ્ટ જે પ્રકારે પતંગ ખરીદવા માટે લોકોની જે ભીડ છે તે સ્પષ્ટ જોઈ શકાય છે। ખાસ કરીને સુરતમાં જે ઉત્તરાયણ પર્વ આવી રહ્યો છે તેને લઈને જે પતંગ બજારો જે છે તેમાં અવનવી પતંગો આવતી હોય છે। સાથે સાથે આ પતંગ બજાર જે છે તે જોઈ શકાય છે। આ ડબગરવાડ છે અને સુરતની પ્રખ્યાત જે પતંગ બજાર કહી શકાય તે આ પતંગ બજાર છે ને આ પતંગ બજારની અંદર અવનવી પતંગો જે છે તે મળતી હોય છે ને તેના જ કારણે જે બજારોમાં જે ભીડ છે તે ભીડ સ્પષ્ટ જોઈ શકાય છે। સાથે સાથે આ જે બજાર છે તે બજારની અંદર જ તમામ વસ્તુઓ જે છે તે મળી જતી હોય છે અને અવનવી જે પતંગોથી માંડી અને જે દોરા જે ફિરકી તમામ દોરા ફિરકી સહિતની જે વસ્તુઓ છે તે અહીંયા મળી જતી હોય છે। એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે અહીંયા જે માહોલ છે તે ખૂબ જ જામ્યો છે અને ઉત્તરાયણ પર્વના જે ગણતરીની કલાકો કહી શકાય તેને લઈને અત્યારે ખૂબ જ ભીડભાડવાળો માહોલ છે। પતંગના વિક્રેતા છે તેમની સાથે વાત કરીશું। ખાસ કરીને ઉત્તરાયણનો પર્વ છે આ વખતે કેવી ખાસ વિવિધ પ્રકારની પતંગો આવી હતી? આ વર્ષે પતંગોમાં બધી અલગ અલગ પેટર્ન અને અલગ અલગ સ્ટાઇલમાં પતંગો આપણે બનાવી છે। એમાં સ્પેશિયલી આપણે આ વર્ષે મોદી સાહેબના પ્રિન્ટવાળી પતંગો બનાવી છે જેમાં મોદી સાહેબે જે સ્લોગનો આપણને આપેલા છે એ સ્લોગનો આપણે એમાં પ્રિન્ટ કરાવ્યા છે। અને બીજી વસ્તુ કે કસ્ટમર આપણી પાસે અત્યારે જે આપણે 22 જાન્યુઆરી જે આપણે રામજી મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે એમાં એટલે રામજી ભગવાનને યાદ કરીને બધા
કેસરી કલરને વધારે અટ્રેક્ટ થાય છે, એટલે કેસરી કલરના પતંગો અને દોરાની બી વધારે પડતી સેલિંગ અમારે થાય છે. ગયે વર્ષ કરતાં અને આ વર્ષ કરતાં ભાવમાં કેટલો તફાવત જોવા મળે? ગયા વર્ષ કરતાં અને આ વર્ષે ભાવમાં થોડો 20 થી 25% વધારો છે અને ઘરાકી બી એ રીતની જ છે. એટલે સામે ચોક્કસથી તો જે પ્રકારે પતંગ બજાર છે, આ પતંગ બજારમાં જે પ્રકારનો માહોલ છે તે માહોલ ખૂબ જ અત્યારે ભીડભાડવાળો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે પતંગના જે દોરા છે તે દોરા પણ અહીંયા ઘસાવવામાં આવી રહ્યા છે. ખાસ માંજો જે હોય છે, માંજો બનાવવામાં આવતો હોય છે અને જે પ્રકારની આખી જે પ્રોસેસ હોય છે તે કરવામાં આવતી હોય છે. અને સુરતનો જે માંજો છે તે ખૂબ જ પ્રખ્યાત હોય છે. તેને લઈને કહી શકાય કે લોકો જે છે તે આ પતંગના રસિયાઓ જે છે તે આ પતંગમાં જે માંજો છે બનાવી અને એકબીજાની પતંગો કાપતા હોય છે. ત્યારે કહી શકાય કે ખૂબ જ ભીડભાડવાળો માહોલ છે. અને અત્યારે જે આ ઉત્તરાયણનો જે છેલ્લો દિવસ છે ને કાલે ઉત્તરાયણ છે ને તેને લઈને આ બજારોમાં પતંગ લેવા માટે ગ્રાહકોની ભીડ ઉમટી પડી છે. ખાસ કરીને દોરા જે માંજો બનાવવા માટે થઈને પણ ગ્રાહકોની ભીડ ઉમટી પડી છે. એટલે એકંદરે કહી શકાય કે સુરતમાં પતંગ રસિયાઓ જે છે તે છેલ્લા દિવસે પણ જે પતંગની બજાર છે તેમાં ખૂબ જ ઉમટી પડ્યા છે. અને પતંગ આ વખતે ક્યાંક ને ક્યાંક વિવિધ પ્રકારની આવી હતી અને તેને જ લઈને આકર્ષણનું કેન્દ્ર પણ બની છે. જી, સુરતની બજારો અત્યારે લોકોથી ઉભરાઈ રહી છે. બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. અવનવા પતંગોથી જ્યારે બજારો ઉભરાઈ રહી છે ત્યારે લોકો પણ પતંગની ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં બજારમાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. આ દ્રશ્ય છે જે તમે સ્ક્રીન પર જુઓ છો તે સુરત શહેરના છે. સુરતની બજારોમાં ત્યારે લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. સુરતમાં પતંગ બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો પતંગની ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે. આવતીકાલે ઉત્તરાયણનો તહેવાર છે ત્યારે અમદાવાદના દિલ્હી ચકલા માર્કેટમાં પતંગ રશિયાઓ જોવા મળી રહ્યા છે. વહેલી સવારથી જ પતંગ ફિરકીની ખરીદી કરવા માટે બજારોમાં ધમધમી ઉઠી છે. ત્યારે લોકો અવનવી અને રંગબેરંગી પતંગોની સાથે ફિરકીની પણ ખરીદી કરી રહ્યા છે. ઉત્તરાયણમાં ચશ્મા, ટોપી અને પીપુડાનો પણ ભારે ક્રેઝ હોય છે. આ સાથે જ હાલ કિન્યા બાંધેલ પતંગો તેમજ તૈયાર ફિરકીની માર્કેટમાં ખૂબ જ ડિમાન્ડ વધી રહી છે. અમદાવાદમાં પણ પતંગ રશિયાઓ છે તે બજારોમાં જોવા મળી રહ્યા છે. ભારે ભીડ અત્યારે જોવા મળી છે. લોકો ખરીદી કરવા માટે ઉમટી પડતા હોય છે. ત્યારે અમદાવાદની બજારોમાં પણ પતંગ રસિકોનો ધસારો જોવા મળી રહ્યો છે. અવનવી પતંગોથી બજાર અત્યારે ધમધમી ઉઠ્યું છે. આજ મુદ્દે વધુ વિગતો સાથે જયેશ પાટડિયા આપણી સાથે અમદાવાદથી જ લાઈવમાં જોડાઈ ચૂક્યા છે. જયેશ, જે પ્રમાણે બજારોમાં રંગબેરંગી પતંગો જોવા મળી રહ્યા છે અને લોકોનો પણ ખૂબ ઘસારો જોવા મળી રહ્યો છે, શું છે વધુ માહિતી? જી લખમાં આપણે ગુજરાતીઓ માટે એવું કહેવાય છે કે તહેવારો માટે જે લોકો સર્જાયા છે, જે કોઈ પણ તહેવાર હોય આપણે ગુજરાતીઓ જે છે મન ખુલ્લું મૂકીને ઉજવણી કરતા હોય છે. ત્યારે આવતીકાલે ઉત્તરાયણનો તહેવાર છે તેને લઈને આપ જો બજારમાં જે છે એ ભારે ભીડ જોવા મળી રહી છે. આપણે અમદાવાદના એસ્ટોરિયલ જે વિસ્તાર આવેલો છે ત્યાં આપણે અત્યારે હાજર છીએ. આપ જોઈ શકો છો અત્યારે અમદાવાદમાં કેટલું ભારે ટ્રાફિક જોઈ શકો છો. ચારે બાજુથી જે છે લોકો જે છે છેલ્લી ઘડીની જે છે ખરીદી કરવા માટે આપ નીકળી પડ્યા છે. તો ભારે ભીડ છે. આપ જોઈ શકો છો કે ચારે બાજુ જે છે લોકોની ભારે ભીડ છે. તો આપણે અને બીજી બાજુ આપણે જો પતંગની વાત કરવામાં આવે તો પતંગ અને દોરા લેવા માટે લોકો મોટી સંખ્યામાં બહાર આવી રહ્યા છે. આપણે એક પતંગના એક વેપારી છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું કે કેવા પ્રકારની પતંગો જે છે લોકો માંગી રહ્યા છે અને પતંગ દોરાનો શું ભાવ થયું છે એને આપણે પતંગના વેપારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. શું નામ છે તમારું? મહાવીર સિંહ વાઘેલા. પતંગ દોરાનો શું ભાવ થયું? પતંગોમાં બધા બહુ તેજી છે સાહેબ. સફેદ કોડી 80 રૂપિયા, કલર 100, 120, બહુ વધારે ભાવ ચાલી રહ્યો વખતે. ગયા વર્ષે 80 રૂપિયા કોડી, સફેદ કોડી. વધારે તો જેથી સસ્તું પડે એટલું સસ્તું ગ્રાહક માંગે છે, પણ અત્યારે એટલું મળતું નથી સસ્તું એમ. દોરીમાં અત્યારે સુરતી દોરી વધારે ચાલે છે. રાધે છે, શિવમ છે, બીજી ઘણી બધી બરેલી દોરી વધારે ડિમાન્ડ છે દોરીની. વધારે 2000, 3000, 9 તાર, 5000 વાર અત્યારે દોરી વધારે ચાલે છે. એમાં દોરી અત્યારે ગણવા જઈએ તો 5000 પહેલા લેવા જતા આપણે 500-600 માં આવતી હતી. અત્યારે 900-1000 રૂપિયા ભાવ ચાલે દોરીનો.
ડિમાન્ડો કરી રહ્યા છે. બાળકો જે હોય છે એ લોકોમાં અત્યારે આ તહેવારની બહુ વધારે ઉત્સાહ હોય છે. અને બાળકો કેવા પ્રકારના પતંગો વધારે માંગે છે? વધારે કંપની તો વધારે માંગતા નથી, બધા કે અમદાવાદી પતંગ આપો કે વધારે બાળકો કેવા પ્રકારના પતંગ માંગે છે? એ લોકોને કાર્ટૂન વાળા વધારે કાર્ટૂન વાળા, હા પ્લાસ્ટિક કાર્ટૂન બધા માગે છે એમાં. અને જે મોટી ઉંમરના લોકો હોય છે એ લોકોને કેવા પ્રકારની પતંગ છે? મોટી ઉંમર એમ કે છે કે હવે સાદા નાના પતંગ આપે બધા સારું, છોકરાઓને ચગવાની મજા આવે. મોટા પતંગ બધા બહુ ડિમાન્ડ હતી, અત્યારે બહુ ઓછી થઈ ગઈ છે. રામ મંદિર જે છે ચાલી રહ્યું છે, તો અત્યારે રામને લઈને પણ અવનવા પતંગો આવી રહ્યા છે, તો શું લોકો તમારી પાસે રામ મંદિરને લઈને એવા કોઈ પતંગોની ડિમાન્ડ કરી માગે છે. અયોધ્યા નગરીના પતંગો આપો, રામ મંદિરના પતંગો આપો, બધા ઘણા બધા માગે છે કે એવા પતંગો આપો, ઇન્ડિયાના પતંગો આપો. અત્યારે પહેલા કરતા બી આમ વધારે સારું થઈ ગયું. ઇન્ડિયા પતંગો વધારે માગે છે. આ તહેવારમાં તમને શું લાગે છે? હવે લોકોને મોંઘવારી નડી રહી છે કે લોકો મન ખોલીને ખરીદી કરી રહ્યા છે? મોંઘવારી લોકો નડી રહી છે, વાત સાચી સાહેબ, પણ થોડું ચાલુ રાખે છે એમ. મોંઘવારી તો છે સાહેબ. આપણી સાથે અત્યારે આ હતા વેપારી જેમનું કેવું છે કે લોકોને મોંઘવારી તો નડી રહી છે, તેમ છતાં પણ લોકો ખરીદી કરવા આવી રહ્યા છે. આ સાથે સાથે બજારમાં અત્યારે આપ જોઈ શકો છો જે નાના બાળકો છે, જે અવનવી પ્રકારના ટોપી છે, માસ્ક છે, તેની પણ લોકો ખરીદી કરતા હોય છે. આપણે જો એક વેપારી સાથે વાત કરવાનો ટ્રાય કરશું. લોકો તમારી પાસે શું શું વસ્તુની માંગ કરી રહ્યા છે? પીંબોળા વધારે વેચાય છે અમારે, અને ટોપી અને ચશ્માનું માસ્ક અને શું એનો ભાવ ચાલે છે? ભાવ 50 રૂપિયા. હા, માસ્ક ના 80 રૂપિયા 50 રૂપિયા ભાવ ચાલે અત્યારે. હા, અને સૌથી વધુ બાળકો જ આવતા છે ને? હા, બાળકો આવે વધારે. જી, આ હતા એક વેપારી કે જેમનું કેવું છે કે વધારે સૌથી વધુ છે બાળકો આવતા હોય છે, અને એ લોકો છે એ આ અલગ અલગ પ્રકારની ટોપી છે, માસ્ક છે, જે આ જે પીપુડા છે, જે આ ચશ્મા છે, જે આપ ચશ્મા જોઈ શકો છો, એ ચશ્માની પણ લોકો ડિમાન્ડ કરતા હોય છે. આ અલગ અલગ પ્રકારના માસ્ક છે, એ માસ્કની પણ લોકો છે એ ડિમાન્ડ કરતા હોય છે. જે બાળકો છે આ અવનવી જે ટોપીઓ છે, જે લોકોને ઉત્તરાયણના દિવસે જે આખો દિવસ ધાબા પર રહેવાનું હોય છે, જેના કારણે તડકો લાગતો છે, એનાથી બચવા માટે જે લોકો છે ટોપીનો પણ ઉપયોગ કરતા હોય છે. સાથે ચશ્મા છે, આમ અલગ અલગ પ્રકારની જે દરેક પ્રકારની વસ્તુઓ જે છે તે આ અત્યારે આપણે બજારમાં મળી રહી છે. સાથે સાથે જો ગુજરાતીઓ છે એ ખાવા પીવાના પણ વધારે શોખીન છે, ત્યારે બજારમાં અવનવી વાનગીઓ પણ મળી રહી છે. જે લોકો ઉત્તરાયણના દિવસે જે છે ઊંધિયું ખાવાનું વધુ પસંદ કરતા હોય. ઊંધિયું, જલેબી, ફાફડા, ગાંઠિયા વગર તો આપણી તહેવાર કેવી રીતે પૂર્ણ હોઈ શકે, તેને લઈને જે છે તેને લઈને પણ પૂરતી તૈયારી જે છે બજારમાં જોવા મળી રહી છે. જી, લખમા. જી, માહિતી આપવા બદલ ધન્યવાદ. અમદાવાદમાં પણ પતંગ રસિયાઓ છે તેનો ધસારો ત્યારે બજાર ખાતે જોવા મળી રહ્યો છે. બજારમાં ત્યારે લોકો ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે, ત્યારે અવનવી અને રંગબેરંગી જ્યારે પતંગો બજારમાં આવી ચૂકી છે, ત્યારે તેને ખરીદી કરવા માટે જે પતંગ રસિકો છે તે પણ અત્યારે બજારની અંદર જોવા મળી રહ્યા છે. દિલ્હી ચકલા માર્કેટમાં પતંગ રસિયાઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ખરીદી માટે બજારો અત્યારે ધમધમી ઉઠી છે. અવનવી પતંગો સાથે બજારો જ્યારે ધમધમી ઉઠી છે, ત્યારે લોકો પણ ખરીદી કરવા માટે અહીં આવી પહોંચી ચૂક્યા છે. તેની સાથે જ તડકાથી બચવા માટે જે લોકો છે તે ટોપીનો ઉપયોગ કરતા હોય છે, ચશ્માનો ઉપયોગ કરતા હોય છે, તો તેની પણ ખરીદી અત્યારે વધુ થઈ રહી છે. અવનવી અને રંગબેરંગી પતંગો છે, તેની સાથે જ ચશ્મા અને ટોપીની ખરીદી કરતા પણ લોકો અત્યારે નજરે ચડી રહ્યા છે. 14 જાન્યુઆરી એટલે ઉત્તરાયણ, જેમાં ગુજરાતના લોકો મન મૂકી અને આ પર્વની ઉજવણી કરતા હોય છે. ત્યારે રાજકોટમાં પણ ઉત્તરાયણ પૂર્વે બજારમાં પતંગ રસિયાઓનો ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે લોકોની પતંગ તેમજ દોરી લેવા માટે પડાપડી પણ અહીં જોવા મળી રહી છે. ત્યારે પતંગ દોરીની સાથે ચશ્મા, ફુગ્ગા, હોર્ન સહિતની ખરીદી પણ લોકો કરતા જોવા મળી રહ્યા છે. આમ ઉત્તરાયણ પહેલા જ રસિકોમાં અનેરો આનંદ અને ઉલ્લાસ છે તે જોવા મળી રહ્યો છે. તહેવારની ઉજવણી માટેનો જે ઉત્સાહ છે તે અત્યારે રાજકોટવાસીઓ જોવા મળી રહ્યો છે. લોકો પતંગની ખરીદી કરવા માટે બજારોમાં ઉમટી પડ્યા છે. રાજકોટની બજારો પણ અત્યારે લોકોથી ધમધમી ઉઠી છે. જ્યારે અવનવા પતંગોથી બજારો ધમધમી છે, ત્યારે લોકો પણ તેની ખરીદી કરવા માટે આવેલા હોય તેવું જોવા મળી રહ્યું છે. આ દ્રશ્ય છે તે ત્યારે રાજકોટથી સામે આવી રહ્યા છે, જેમાં લોકોની પતંગ તેમજ દોરી લેવા માટેની પડાપડી છે તે તમે જોઈ શકો છો. પતંગ અને દોરી સહિતની વસ્તુઓ ખરીદી કરવા માટે લોકો અત્યારે બજારમાં આવી પહોંચ્યા છે. આવતીકાલે જ ઉત્તરાયણ છે, જેને લઈ અને આખરી જે ખરીદી છે તે લોકો કરવા માટે આવતા હોય છે. લોકોની પતંગ તેમજ દોરી લેવા માટે પડાપડી થઈ રહી હોય તેવા દ્રશ્યો રાજકોટમાં પણ સર્જાયા ચૂક્યા છે. રાજકોટમાં પણ ઉત્તરાયણ પૂર્વે બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો પતંગની સાથે જ
દોરી લેવા માટે પણ અહીં પહોંચી ચૂક્યા છે. પતંગ રસિકોમાં ત્યારે ભારે ઉલ્લાસ પણ જોવા મળી રહ્યો છે. મકર સંક્રાંતિની ધૂમ અત્યારે આપ જોઈ રહ્યા છો રાજકોટના સદર બજાર માર્કેટમાં. હાલ અત્યારે મકર સંક્રાંતિની ધૂમ ખરીદી ક્યાંક હાલ થઈ રહી છે અને ખાસ તો ક્યાંક વેપારીઓનું કેવું છે કે આ વખતે પણ ક્યાંક મંદી તેઓને નડી રહી છે. ખાસ તો આપણી સાથે રાજકોટ વાસીઓ જોડાણા છે. કઈ પ્રકારનો માહોલ હાલ તેઓ અત્યારે જોઈ રહ્યા છે. શું નામ છે તમારું? ધર્મરાજસિંહ જાડેજા. ખાસ તો મકર સંક્રાંતિની ધૂમ અત્યારે ક્યાંક દેખાઈ રહી છે. છેલ્લી ખરીદી શું કહેશો? કઈ પ્રકારનો માહોલ? અત્યારે ખરીદી કરવી હોય તો અત્યારે આવી જવાનું, બાકી રાત્રે ગળદી હોય. અત્યારે તમારે જે ભાવમાં જે પતંગ ફિરકી કઈ જોઈતું હોય અત્યારે તમને મળી જશે. પછી તો માલ પૂરો થઈ જશે ને બધું હશે, એટલે તમારે લેવું હોય તો અત્યારે આવી જાજો. પછી તો કઈ તમને દર વખતે પતંગમાં કઈક અલગ અલગ વેરાયટી આવતી હોય છે. આ વખતે કઈ પ્રકારની વેરાયટી છે? કારણ કે ક્યાંક રામ મંદિરનો ઉત્સાહ પણ છે, મોદી યોગીનો ક્રેઝ છે. શું કહેશો આ વખતે કઈ પ્રકારનું ક્રેઝ છે અત્યારે જોઈ? આ વખતે મોસ્ટ ઓફ અમે લઈ લીધી છે તો જય શ્રી રામ ના નારાવાળી છે. અયોધ્યા મંદિરનો જે ફોટો હોય એના જેવી પતંગ આવેલી છે. પછી બાણનું હોય, ધનુષનું હોય, એવા બસ ફોટાવાળી જે આવી છે. બીજા પણ આપણી સાથે ગ્રાહકો સાથે વાત કરશું. શું નામ છે? ધવલ પાટડિયા. ધવલભાઈ, શું કહેશો અત્યારે માહોલ કઈ પ્રકારનો છે સદર બજારમાં? કારણ કે રાજકોટની જૂનામાં જૂની બજાર છે. ખાસ તો અહીં પતંગ છે તે ક્યાંક સારા ભાવમાં મળતી હોય છે લોકોને, એટલે મોટા ભાગના લોકો છે તે અહીં જ આવતા હોય પતંગ ખરીદી માટે. જે રીતે આપ જોઈ રહ્યા છો માહોલ, અહીંયા યુવાનોનો ખૂબ થનગનાટ છે અને ખૂબ એનો ક્રાઇઝ છે. સદર બજારમાં સારામાં સારી પતંગ મળે અને જે વેરાયટી જોતી હોય બધી મળી જાય અહીંયાથી. અને આ વર્ષે 2024ની વેલકમની મોદીજી અને જય શ્રી રામની પતંગ વધારે ફેમસ છે. ચોક્કસથી કહી શકાય કે જય શ્રી રામના જે નારા સાથેની જે પતંગ છે તે ક્યાંક મળતી હોય છે. આપણી સાથે બીજા પણ લોકો છે, એમની સાથે પણ વાત કરશું. તેઓ શું કહી રહ્યા છે? આપ શું કહેશો? ખાસ આપ વેપારી છો, અત્યારે મંદીનો માહોલ પણ ક્યાંક વેપારીઓ કહી રહ્યા છે. માહોલ કેવો? માહોલ સારો છે અને રાજકોટની જનતા દર વર્ષે આપણે સદર બજારમાં સરસ આપણે ખરીદી કરે છે અને આજે ફેરે બહુ સારું છે. 10-20% વધારો છે પણ તોય ગ્રાહક એક્સેપ્ટ કરે છે અને પતંગ દોરોથી ચીકીથી માંડીને બધું સદર બજારમાં સરસ મળે છે. એટલે ગ્રાહકી વધી છે, ગ્રાહકી સારી છે. ગયા વર્ષ કરતાં આજે ગ્રાહકી સારી છે અને અમારે બધા અહીંયા લોકલથી માંડીને બહાર ગામના બધા લેવા આવે છે. કેટલા ટકા ગ્રાહકી વધી હશે? નહીં અમારે 30-40%ની વધારે થઈ ખાસ છે. તો કઈ થીમની પતંગો આવી છે? પતંગમાં અમારે રાજસ્થાની પતંગ, પછી આપણે ખંભાતી, પછી આ નડિયાદની, જયપુરી અને બીજી સાગર કઈ આપણે એવી સાગર અને ચોક્કસથી કહી શકાય કે એક બાજુ જ્યાં કેટલાક જે વેપારીઓ છે તે એવું કહી રહ્યા છે કે મંદીનો માહોલ છે, ત્યારે કેટલાક વેપારીઓ એવું પણ કહી રહ્યા છે કે હાલ અત્યારે જે માહોલ છે તે ક્યાંક તેઓને સુખ આપી રહ્યું છે. મહત્વની બાબત એ છે કે એક બાજુ જ્યાં હાલ રામ મંદિર બની રહ્યું છે ત્યારે રામ મંદિરના થીમને લઈને પણ પતંગ બજારમાં હાલ અત્યારે જે પતંગ ક્યાંક લોકો લઈ રહ્યા છે. મોદી અને યોગી એની થીમ પર પણ પતંગ બની રહી છે. એટલે કે ચોક્કસથી તમામ જે થીમ ઉપરની જે પતંગ છે તે ક્યાંક લોકો ખરીદી કરવા માટે આવી રહ્યા છે. રાજકોટનું જે સદર બજાર છે તે જૂનામાં જૂની બજાર કહી શકાય કે પતંગ માટે લાંબા સમયથી જે લોકો જ્યારે પતંગ લેતા હોય છે ત્યારે અહીં આજે પણ આ જ પ્રકારની જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે. લોકો પણ ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે. મકર સંક્રાંતિની જો વાત કરવામાં આવે તો કેટલાક લોકો આવતીકાલે પતંગ ઉડાડવાના છે, એટલે કે અને કેટલાક લોકો કહી શકાય કે 15 તારીખે મકર સંક્રાંતિની ઉજવણી કરવાના છે. એટલે કે ચોક્કસથી પતંગ બજારમાં અત્યારે માહોલ ખૂબ ખુશાલ દેખાઈ રહ્યો છે. તો રાજકોટમાં પણ જે લોકો છે તેમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉત્તરાયણને લઈ અને લોકોમાં ઉત્સાહ પતંગની તેમજ ખરીદી કરવા માટે તેઓ ત્યારે બજારમાં ઉમટી પડી રહ્યા છે. આ દ્રશ્ય રાજકોટથી સામે આવી રહ્યા છે. પતંગ દોરી સહિતની ચીજ વસ્તુઓની ખરીદી કરવા માટે લોકો છે તે બજારમાં પહોંચી ચૂક્યા છે. બજારમાં લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. પતંગ તેમજ દોરી લેવા માટે પડાપડી થતા હોય તેવા દ્રશ્યો ત્યારે રાજકોટથી પણ સામે આવી રહ્યા છે. રાજકોટવાસીઓ પણ ઉત્તરાયણ તહેવારની ઉજવણી કરવા માટે ખૂબ જ ઉત્સાહભેર બજારોમાં પહોંચી ચૂક્યા છે.
આવતીકાલે જ્યારે ઉત્તરાયણનો તહેવાર છે ત્યારે ભાવનગર શહેરમાં પણ પતંગના બજારોમાં ભારે ભીડ જામી ચૂકી છે. પતંગના તહેવારને હવે ગણતરીના તહેવારો બાકી રહ્યા છે ત્યારે હવે પતંગ ખરીદતા લોકો બજારોમાં ઉમટતા જોવા મળી રહ્યા છે. પતંગ રસિયાઓ ખરીદી માટે નીકળી પડ્યા હતા ત્યારે પતંગ દોરીની સાથે સાથે ચશ્મા, ફુગા સહિતની ખરીદી પણ કરતા લોકો જોવા મળી રહ્યા છે. ઉત્તરાયણના તહેવારને હવે કલાકો જ બાકી રહી છે ત્યારે હવે લોકો ખરીદી કરવા માટે બજાર ખાતે પહોંચી ચૂક્યા છે. ચશ્મા, ટોપી અને પીપુડાનો પણ આ વખતે ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. ખરીદી કરવા માટે લોકો બજારમાં ઉમટી પડ્યા છે ત્યારે ભાવનગરની બજારો પણ લોકોથી અત્યારે ધમધમી ઉઠી છે. વહેલી સવારથી જ ખરીદી કરવા માટે લોકો છે તે પહોંચી ચૂક્યા છે. અવનવી પતંગોની ખરીદી કરી રહ્યા છે ત્યારે પતંગની સાથે ફિરકીની ખરીદી કરતા લોકો અત્યારે જોવા મળી રહ્યા છે. ભાવનગરમાં પણ આ જ પરિસ્થિતિ છે. અવનવી રંગબેરંગી પતંગો જ્યારે બજારમાં આવી ચૂકી છે ત્યારે તેની ખરીદી કરવા માટે લોકો પણ ક્યાંક બજારમાં પહોંચી ચૂક્યા છે. ચશ્મા, ટોપી અને પીપુડા પણ લોકો ખરીદી રહ્યા છે. તડકાથી બચવા માટે લોકો ટોપી અને ચશ્માનો ઉપયોગ કરતા હોય છે ત્યારે તેની પણ ખરીદી કરતા લોકો અત્યારે જોવા મળી રહ્યા છે. ત્યારે ભાવનગરમાં પણ પતંગ રસિયાઓ છે તે અત્યારે બજારોમાં જોવા મળી રહ્યા છે. વહેલી સવારથી જ બજારો છે તે ધમધમી ઉઠી છે. લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. પતંગ અને ફિરકીની ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં લોકો બજાર ખાતે પહોંચી ચૂક્યા છે. અવનવી રંગબેરંગી પતંગો છે તેનાથી બજાર જ્યારે ઉભરાઈ ચૂક્યું છે ત્યારે તેની ખરીદી કરવા માટે લોકોનો પણ ભારે ધસારો જોવા મળી રહ્યો છે. પતંગોની ખરીદી કરતા સાથે જ લોકો ચશ્મા અને ટોપીની પણ ખરીદી કરી રહ્યા છે. તો આજ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન પરમાર લાઈવ જોડાઈ ચૂક્યા છે. હિરેન, જે પ્રમાણે સમાચાર છે કે અત્યારે ભાવનગરની બજારો છે તે પણ લોકોથી ધમધમી ઉઠી છે, શું કહેશો આપ? એ લખમાં ચોક્કસ આવતીકાલે જયારે ઉત્તરાયણનો પર્વ ઉજવવામાં આવી રહ્યો છે તેને લઈને ભાવનગરની જે કહી શકાય કે મુખ્ય જે મોટી તળાવ રોડ છે ત્યાં આગળ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો પતંગની ખરીદી કરવા માટે આવી રહ્યા છે. આ વખતે વાત કરો તો બજારની અંદર અવનવી રંગીન તેમજ અવનવી જે પતંગો છે તે જોવા મળી રહી છે. જે ફિલ્મ ગુજરાતી ફિલ્મના સ્ટારો છે તેની પણ પતંગો જે છે ફિલ્મની તે બનાવવામાં આવી રહી છે. જે અલગ અલગ જે કાગળની પતંગો છે તે પણ બજારમાં નજરે ચડે છે. બીજી તરફ વાત કરો તો પતંગની સાથે જે કહી શકાય કે છોકરાઓને રમવા માટેના જે ગુબ્બારા છે, તે સ્પાઈડરમેન જેવા અલગ અલગ જે ગુબ્બારાઓ છે તે પણ બજારમાં હાલ આવી ચુક્યા છે. વધારે જો આપણે જોઈએ તો જે મુખટા હોય છે, લોકોને જે વેશભૂષા ઘણા બાળકો કરતા હોય છે તે પણ આવા નવા જે છે એ માર્કેટમાં જોવા મળી રહ્યા છે. સાથે જે ચશ્મા, ટોપી તેમજ જે રીતના પતંગ ઉત્સવોની અંદર પતંગ રસિયાઓ જે મોજ માણતા હોય છે એ તમામ પ્રકારની જે સામગ્રી છે તે બજારની અંદર અવનવી જોવા મળી રહી છે. ખાસ કરી હું તમને દેખાડવા માંગીશ કે જે રીતના ભીડ છે બજારમાં તે ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. પતંગ રસિયાઓ છે તે પતંગની ખરીદી કરવા બજારમાં પહોંચી ગયા છે. ખાસ કરી તે 2 દિવસનો જે પર્વ છે તે ઉજવવાનું જે સામે આવ્યું છે કે કારણ કે રવિવારની ઉત્તરાયણ ઉજવવામાં આવશે અને બીજી તરફ સોમવારે પણ ઉત્તરાયણનો પર્વ છે તે લોકો ઉજવવા માટે કહી શકાય કે તૈયારી હાથ ધરી છે. બજારની અંદર વૃદ્ધ હોય કે બાળક હોય કે મોટા વડીલ તમામ લોકો છે તે બજારની અંદર પતંગની તેમજ પતંગની સાથે જે પંપુડા જે આપણે કહી શકીએ કે વગાડવા માટે પવન ચક્કી છે તે ઉડાડો હોય. અલગ અલગ જે વિવિધ કહી શકાય કે તમામ પ્રકારની સામગ્રી આપણે વીટ પણ જોઈ શકીએ છીએ. આ વખતે જે વાળની વીટ લોકો વેશભૂષા જે કહી શકાય કે વિવિધ જાતની ટોપીઓ પહેરતા હોય છે એ તમામ પ્રકારની અલગ અલગ વસ્તુઓ ભાવનગર બજારમાં જોવા મળી રહી છે. જી લખમાં. હિરેન, વિગતો સાથે જોડાવા બદલ ધન્યવાદ. તો આ દ્રશ્ય અત્યારે ભાવનગરથી સામે આવી રહ્યા છે જેમાં પતંગ રસિકો છે તે અત્યારે બજાર ખાતે ઉમટી પડ્યા છે. અવનવી પતંગોને ખરીદી કરવા માટે લોકોનો ભારે ધસારો છે તે બજાર ખાતે જોવા મળી રહ્યો છે. તેની સાથે જ પતંગ ફિરકી તો લોકો ખરીદી જ રહ્યા છે પરંતુ ચશ્મા અને ટોપીનો પણ લોકો ખરીદી કરી રહ્યા છે કારણ કે તડકાથી બચવા માટે લોકો તેનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે હવે ઉત્તરાયણના તહેવારને બસ કલાકોની જ વાર છે ત્યારે બજારોમાં પણ લોકોનો ભારે ધસારો જોવા મળ્યો. જૂનાગઢના તળાવ દરવાજા નજીકથી એક યુવકનો કાર સ્ટન્ટનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે.
પૂર ઝડપે કાર ચલાવતો વિડીયો વાયરલ થઈ ચૂક્યો છે ત્યારે સીસીટીવી ફૂટેજના આધારે ટ્રાફિક પોલીસે યુવકને ઝડપી પાડ્યો છે અને યુવક વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી છે ત્યારે સમગ્ર મામલે સ્ટન્ટ કરતા યુવકને પોલીસે સમક્ષ માફી પણ માંગી છે અને આ સમગ્ર ઘટના છે તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી ચૂક્યા છે અને તેના આધારે જ પોલીસ દ્વારા તપાસ પણ હાથ ધરાય છે ત્યારે પૂરપાટ ઝડપે કાર ચલાવતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। જૂનાગઢમાં તળાવ દરવાજા નજીકનો આ વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે। જી ચોક્કસ કે જૂનાગઢની અંદર એક સીસીટીવી ફૂટેજ સામે આવે છે કે જ્યાં એક યુવાને પૂરપાટ ઝડપે સ્ટન્ટ ગલીની અંદર કરતો હોય તેવો એક વિડીયો આવ્યો છે ને 4 વ્હીલ ગલીની અંદર પસાર થાય છે શેરીમાં અને ત્યાં સ્ટન્ટ કરતા જે એક મોટો અકસ્માત થતા પણ અટકી ગયું હતું। આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ દ્વારા છે તે જે વાહન ચાલક જે 4 વ્હીલ ચાલક યુવાન છે તેને શોધી અને તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે દિવસે ને દિવસે જે યુવાનો છે તેમાં જુસ્સો વધી જાય છે ને તે 4 વ્હીલ અને 2 વ્હીલની અંદર જાહેરમાં સ્ટન્ટ કરતા હોય છે અને તેવી એક ઘટના સામે આવી છે। આ સ્ટન્ટથી અનેક લોકોના જીવ પણ જઈ શકે છે પણ આજના યુવાનો આમાં માનતા નથી અને પોતાની મસ્તીમાં આ સ્ટન્ટ કરતા હોય છે તેવા વિડીયો પણ દિવસે ને દિવસે સામે આવે છે। ત્યારે જૂનાગઢમાં એક તાજેતરમાં ઘટના બની હતી કે જ્યાં એક યુવાન જે સિકંદર ખોખર નામનો યુવાન છે તે 4 વ્હીલ લઈ અને એક શેરીમાંથી પસાર થાય છે ને તે આ શેરી સાંકડી હોવા છતાં પણ ત્યાં સ્ટન્ટ કરે છે, કાવાઓ મારે છે અને એક જે ઓટલો હોય છે તેને પણ નુકસાન થાય છે। એક વ્યક્તિ પણ આ સ્ટન્ટથી બચી જાય છે તે સીસીટીવીમાં ચોક્કસથી દેખાઈ રહ્યું છે જેને લઈને પોલીસના હાથમાં સીસીટીવી આવતા પોલીસ દ્વારા સિકંદર ખોખર નામના શખ્સની અટકાયત કરી અને તેણે પોલીસ પાસે માફી માંગી હતી, પ્રજાની પણ માફી માંગી હતી અને પોલીસ દ્વારા તેની સામે ફરિયાદ નોંધવામાં આવી છે। હાલ તો આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને અનેક દાખલાઓ પોલીસ છે તે દિવસે ને દિવસે બેસાડી રહી છે પરંતુ યુવાનોનો આ જુસ્સો છે તે ક્યાંક અનેક લોકોના મોત પણ થઈ શકે છે જેને લઈને પોલીસ દ્વારા યુવાનોને આ રીતના સ્ટન્ટ ન કરવા પણ અપીલ કરવામાં આવી છે। જ્યારે દિવસે ને દિવસે જૂનાગઢ પોલીસ દ્વારા છે તે કડકમાં કડક કાર્યવાહી સ્ટન્ટ કરતા યુવાનો સામે કરવામાં આવી છે જ્યારે સિકંદર ખોખર નામના શખ્સ સામે પણ જે સ્ટન્ટ કરતા હોવાનો વિડીયો આવતા તેની સામે કાર્યવાહી પણ પોલીસે હાથ ધરી છે। જી તો આ સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે। જૂનાગઢમાં તળાવ દરવાજા નજીકનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેની અંદર પૂરપાટ ઝડપે કાર ચલાવતો હોવાનો આ વિડીયો સામે આવી રહ્યો છે। સીસીટીવીના આધારે ટ્રાફિક પોલીસે યુવકને ઝડપી પણ પાડ્યો છે। સીસીટીવી પણ આ સમગ્ર ઘટનાના સામે આવ્યા છે। સ્ટન્ટ કરતા યુવકે પોલીસ સમક્ષ માફી પણ માંગી છે ત્યારે પૂર ઝડપે કાર ચલાવતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। આ સમગ્ર ઘટના જૂનાગઢથી સામે આવી રહી છે। જૂનાગઢમાં તળાવ દરવાજા નજીકનો આ વિડીયો હોવાનું અનુમાન। સિટી લાઈવમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।